બોરસદ તાલુકાના જંત્રાલ મુકામે ક્ષત્રિય સમાજનું સમૂહ લગ્નોત્સવ યોજાયો। બોરસદ તાલુકાના જંત્રાલ ગામે મુસ્લિમ સમાજની સંસ્થા નાઝ ફાઉન્ડેશન એન્ડ એસકે ગ્રુપ જંત્રાલ દ્વારા ક્ષત્રિય સમાજની 11 દીકરીઓનો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો કે જેમાં ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ શ્રી ડોક્ટર રાજ શેખાવત સાહેબ અને ચરોતર મુસ્લિમ સમાજના અગ્રણી સોહિલભાઈ ચિસ્તિયા મુખ્ય મહેમાન ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ નવવધુને આશીર્વાદ આપ્યા હતા। નાઝ ફાઉન્ડેશનના પ્રમુખ નજમાબેન દિવાન દ્વારા કન્યાઓને ચાંદીની વીંટી અને ચાંદીના ગણપતિની મૂર્તિ ભેટ આપવામાં આવી હતી। સંસ્થા દ્વારા દીકરીઓને કર્યાવર આપવામાં આવ્યું હતું અને હિન્દુ ધાર્મિક વિધિથી લગ્ન કરાવવામાં આવ્યા હતા। મારું નામ સોહિલ ચિસ્તિયા છે। હું ચિસ્તિયા ફાઉન્ડેશનનો પ્રેસિડેન્ટ છું। આજના કાર્યક્રમનો એવું હેતુ કે નાઝ ફાઉન્ડેશન એસકે ગ્રુપ જંત્રાલ દ્વારા 11 ક્ષત્રિય સમાજના જોડાઓનું એક સમૂહ શાદીનું આયોજન કરવામાં આવેલું હતું અને તેની અંદર કરણી સેનાના અધ્યક્ષ સાહેબ શ્રી ડોક્ટર રાજ શેખાવત સાહેબ અને ચિસ્તિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ હું જાતે સોહિલ ચિસ્તિયા અમને બંનેને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા। અને મહત્વની વાત એવી હતી કે એક મુસ્લિમ સમાજ આયોજિત સંગઠન દ્વારા 11 ક્ષત્રિય સમાજના ભાઈ બહેનોનું એક શાદીનું આયોજન કરવામાં આવ્યું અને આની અંદર ક્ષત્રિય અને મુસ્લિમ ભાઈઓએ સાથે મળીને સંચાલન કર્યું અને બહુ વ્યવસ્થિત રીતે બધા જોડાઓને અહીંયા લાવી તેઓને કર્યાવરનો સામાન આપવામાં આવ્યો, વ્યવસ્થિત જમણવાર કરવામાં આવ્યું અને એક આપણા ભારતની સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું અને આની અંદર હિન્દુ મુસ્લિમ એકતાનું વ્યવસ્થિત ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું અને અમે એવી અપેક્ષા રાખીએ કે ભવિષ્યમાં પણ આવી રીતે હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળી સમાજ સેવા અને દેશ હિતના કાર્યો કરે અને રાષ્ટ્રીય વિચારધારાથી આગળ વધી દેશ અને સમાજ કઈ રીતે આગળ આવે તેવી આગળ પ્રયત્ન કરીએ। વિજય મહિડા, કલમ શક્તિ ન્યૂઝ, આણંદ।